તો મિત્રો આપણે જો કે આ મરચી ચાલુ કરી છે સોંપવાની અને મિત્રો આગળ રીંગણી સોંપી દીધી છે। પછી મિત્રો આ મરચી સોંપી અને એને આપણે અત્યારે આમ તો જમીનમાં ભેજ છે પણ તોય છતાંય થોડું થોડું આપણે ડબલેથી અથવા ડોલેથી પાણી પાઈ દઈશું, જેથી કરી કમ્પ્લીટ રોપ સોટી જાય અને ફૂંકાય નહીં। કેમ કે અત્યારે આજે તડકા જેવું છે, કાલનું એવું વાતાવરણ થઈ ગયું છે, ખુલ્લું વાતાવરણ। તડકો કાઢ્યો છે 2 દિવસથી, આજ બીજો દિવસ છે મિત્રો। કાલ બપોર પછી તડકો નીકળ્યો હતો અને આજે તડકો નીકળ્યો હતો। તો મિત્રો આવી રીતે જો આપણે આખી ડીશ ખાલી કરી નાખી છે સૂપતા જેવી છે। તો મિત્રો અમે રીંગણી અને મરચી તમે જુઓ કે આવી રીતે આપણે સોંપી દીધી છે અને હવે આપણે સોંપવાના છીએ ટમેટી। તો આ જુઓ કે મોટા પાંદવાળી છે અને એક ઓલામાં આપણે 2 રોપા નાખશું, જેથી કરી કમ્પ્લીટ ઉગાવો ચોંટી જાય। જો ખાડા કર્યા આપણે પાવડીથી ને, પણ ખાડા બહાર માંડ દેખાય એવડો રોપ છે। તો મિત્રો આવી રીતે આપણે આખામાં જે આ રોપ છે એટલો આપણે આ સોંપી દઈશું ટમાટીનો। તો મિત્રો અહીંયા આપણે 2 જામુડા વચ્ચે અત્યારે જગ્યા છે, અત્યારે અહીંયા આપણે પોપૈયાનો રોપો વાવવાના છે કે એ 2 થી 3 વર્ષ સુધી રહેતો હોય છે। આમ તો 2 વર્ષ જ રહેશે, પણ અત્યારે આપણે જગ્યા છે, જામુડા નાના છે, એટલે અહીંયા આપણે જે પોપૈયો છે એ આપણે ખાડો કરી અને એનો રોપો આપણે વાવી દઈશું। તો મિત્રો આ જે રોપો છે, આજે આપણે કાગળ ફાડી અને એને આપણે રોપી દઈશું। આ તો મિત્રો વચ્ચેથી જે ભાંગી ગયો છે, છતાંય આપણે જે એના મૂળિયા છે એ બહાર નીકળી જાય, છતાંય સોંપી દઈશું। તો આજે અમે જુઓ મિત્રો કે જે પોપૈયા છે મિત્રો, અને 2 લાવ્યો તો એક આ છે। આપણે આના ભાવની વાત કરીએ તો આ 20 રૂપિયાનો એક થડી આવ્યું હતું પોપૈયાનું, અને જે અત્યારે અહીંયા જગ્યા પડી છે એમાં આપણે રોપી દઈશું। એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, તમે ગમે એના રોપા વાવો તો આવી રીતે આખી કોથળી કાઢી નાખવાની, પછી ભલે અહીંના 2 ભાગ થઈ જાય। તો મિત્રો આપણે આ પોપૈયાના જે રોપા છે વાવી દીધા છે। આજે રીંગણી મરચી ટમેટી પણ સોંપી દીધી છે, અને આપણે એને પાણી પાઈ દઈએ।
આવી રીતે મિત્રો આપણે પાણી પાઈ દઈશું. એક ડબલું એક પોપૈયા નાખ્યું, એક પોપૈયા એક ડબલું નાખ્યું છે. આપણે બીજા પોપૈયા નાખીએ. મિત્રો આપણે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. કમેન્ટ કરજો કે તમે પણ આવી રીતે રોપ વાવો છો ઘર પૂરતો અથવા તો કોઈ શાકભાજીનો પાક કરતા હોય છે જે ઉત્પાદન લેવા માટે. જય કિસાન મિત્રો.